તો અમેરિકાના કેટલા એરક્રાફ્ટ તબાહ થયા છે તે પણ એલઈડીના માધ્યમથી સમજીએ કે આ યુદ્ધમાં અમેરિકાને પણ કેટલો ઝટકો લાગ્યો છે। જો એરક્રાફ્ટની વાત કરીએ તો વન F-35 કે જેની કિંમત $110 મિલિયનની જે કિંમત છે તે છે વન F-35 કે જે આ એરક્રાફ્ટ જે છે તે આ મહાયુદ્ધમાં તબાહ થયું છે। અન્ય એરક્રાફ્ટ છે 4F-15E કે જેની કિંમત છે $90 મિલિયન। ત્યારબાદનું એરક્રાફ્ટ છે 1A-10 કે જેની કિંમત છે $18.8 મિલિયન તેની કિંમત છે। અન્ય એરક્રાફ્ટ 1E-3 કે જેની કિંમત $700 મિલિયન થાય છે। અમેરિકાને પણ વ્યાપક નુકસાન છે મહાયુદ્ધમાં। અન્ય એરક્રાફ્ટ 5KC-135 કે જેની કિંમત $40 મિલિયન છે। 3 હેલિકોપ્ટર પણ તબાહ થયા છે આ મહાયુદ્ધમાં કે જેની કિંમત $20 મિલિયન છે। 3 હેલિકોપ્ટરની કિંમત। અન્ય ડ્રોન પણ જે છે તે તબાહ થયા છે કે જેની ડ્રોન જે છે તે 17 MQ-9 રીપર ડ્રોન છે અને એ ડ્રોનની કિંમત $30 મિલિયન છે। તો અમેરિકાએ પોતાના પાયલટને કેવી રીતે બચાવ્યો તે જાણીએ। તો જે પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફાઇટર જેટ ક્રેશ થયા બાદ જંગલમાં આ પાયલટ છુપાયો હતો। આ છુપાયેલા પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાઇટર જેટમાંથી નીકળ્યા બાદ પહાડની ટોચ પર તે પહોંચ્યો હતો। તો ઊંચાઈ પર પહોંચી અને ઇમરજન્સી ડિસ્ટ્રેસ સિગ્નલ તેને મોકલ્યો હતો। તો અમેરિકન રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવામાં તે સફળ થયો અને રેસ્ક્યુ ટીમે પાયલટને સુરક્ષિત બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું। રેસ્ક્યુ ઓપરેશનમાં સ્પેશિયલ ફોર્સના કમાન્ડો જોડાયા હતા। તો ફાઇટર જેટ અને હેલિકોપ્ટરથી અમેરિકાના કમાન્ડો ત્યાં પહોંચ્યા। ઈરાનની સેનાએ રેસ્ક્યુ ટીમને ઘેરવાની કોશિશ કરી હતી। અમેરિકાની રેસ્ક્યુ ટીમે ઈરાન પર જવાબી હુમલા કર્યા। રેસ્ક્યુ ઓપરેશનમાં અમેરિકાના વધુ 2 વિમાન પણ તબાહ થયા હતા। આખરે અમેરિકાના 3 નવા ફાઇટર જેટે મોરચો સંભાળ્યો। પાયલટને બચાવવા માટેનું અભિયાન અંતે સફળ થયું। તો પાયલટ માટે આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। ઈરાને અમેરિકાના પાયલટ પર જાહેર કર્યું હતું ઇનામ। અમેરિકા નહોતું ઈચ્છતું કે પાયલટ ઈરાનના હાથ લાગે। જો પાયલટ ઈરાનના હાથમાં આવ્યો હોત તો મોટી સોદાબાજી થાત અને એટલે જ આ પાયલટનું રેસ્ક્યુ કરી અને તેને બચાવી લેવામાં આવ્યો। યુદ્ધના 37 દિવસ અને અત્યાર સુધી જે કંઈ અપડેટ્સ છે, જે મોટી વાતો છે તેની જો વાત કરીએ, હોર્મુઝ ખાડી ખોલો અથવા અમેરિકા સાથે સમજૂતી કરો। ટ્રમ્પે આ વાત કરી। હુમલો કર્યો તો અમેરિકાના સૈનિકોને નર્કમાં મોકલીશું, ઈરાને આ ચેતવણી આપી। તો એટમી પ્લાન્ટમાંથી રેડિયેશન થયું તો ખાડી દેશોને બરબાદ કરી દઈશું, આ ચીમકી ઈરાને ઉચ્ચારી છે। તો અમેરિકાના એરફોર્સનું વધુ એક વિમાન ક્રેશ થયું। F-15 ફાઇટર જેટનો લાપતા પાયલટ મળી આવ્યો। પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઈરાનના સ્પેશિયલ પેટ્રોકેમિકલ ઝોન પર અમેરિકાએ હુમલો કરી દીધો। ઈરાનની તેહરાન યુનિવર્સિટી ઉપર ઇઝરાયેલે હુમલો કરી દીધો। તો હુતી વિદ્રોહીઓએ ઇઝરાયેલ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો। તો ઇરાક અને કુવૈત પર ઈરાને ડ્રોનથી હુમલા કર્યા। પરસ્પર હુમલાઓ વધી રહ્યા છે। લેબેનોનમાં હિઝબુલ્લાહના 35 લડવૈયા માર્યા ગયા। ટ્રમ્પ પણ ઈરાનને સતત ધમકી આપી રહ્યા છે, ત્યારે અમેરિકી પાયલટના રેસ્ક્યુને લઈ મોટા ખુલાસા। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 અમેરિકી એરક્રાફ્ટ ફસાયા હતા। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 એરક્રાફ્ટ ફસાયા। ઈરાનમાં એક બેઝ પર ફસાયા હતા અમેરિકી એરક્રાફ્ટ। 3 નવા એરક્રાફ્ટ મોકલી અમેરિકી સૈનિકોને નીકાળવામાં આવ્યા હોવાની વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। ત્યારે અમેરિકી પાયલટના રેસ્ક્યુને લઈ આ મોટો ખુલાસો છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓએ માહિતી આપી, રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 અમેરિકી એરક્રાફ્ટ ફસાયા હોવાની પણ માહિતી સામે આવી। ઈરાનમાં એક બેઝ પર ફસાયા હતા અમેરિકી એરક્રાફ્ટ। 3 નવા એરક્રાફ્ટ મોકલી અમેરિકી સૈનિકોને કાઢવામાં આવ્યા છે। ત્યારે આ તમામ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કે જેઓ ઈરાનને ધમકી આપી રહ્યા છે। ફરી એક વખત રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈરાનને ધમકી। ટ્રમ્પના અલ્ટિમેટમને હવે 24 કલાક બાકી છે।
તહેરાનમાં તબાહી મચાવવાની ટ્રમ્પે ધમકી આપી છે. ટ્રમ્પે ઈરાન સામે મૂકી છે બે શરત: હોર્મુઝ ખાડી ખોલો અથવા તો અમેરિકા સાથે સમજૂતી કરો. અમેરિકાએ અગાઉ 10 દિવસનો સમય આપ્યો હતો. ત્યારે મહાયુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ અગાઉ પણ અલ્ટિમેટમ આપી ચૂક્યા છે, ફરી એક વખત ઈરાનને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેમાં હવે અલ્ટિમેટમને 24 કલાક બાકી છે. ટ્રમ્પ તરફથી બે શરતો પણ રાખવામાં આવી છે કે કાં તો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવે, હોર્મુઝ ખાડી ખોલવામાં આવે, અથવા તો અમેરિકા સાથે ઈરાન સમજૂતી કરે. ટ્રમ્પની ધમકી પર ઈરાને કર્યો પલટવાર. ટ્રમ્પ નહીં સુધરે તો નર્કનો દરવાજો ખોલીશું, તે પ્રકારની વાત પણ ઈરાને કરી છે. વધુમાં ઈરાને કહ્યું કે ટ્રમ્પ બેબસ, લાચાર અને ગભરાયેલા છે. ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની માંગ કરી છે. ઈરાને અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ પણ ઉગાવ્યો છે. ત્યારે ટ્રમ્પની ધમકી બાદ ઈરાન પણ નમતું જોકે તેમ નથી. ઈરાને પણ સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પ નહીં સુધરે તો તેને નર્કનો દ્વાર બતાવીશું. ટ્રમ્પ હાલ અત્યારે બેબસ, લાચાર અને ગભરાયેલા છે. ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની પણ માંગ કરી છે. અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ ઉગાવ્યો. ટ્રમ્પની ધમકી પર ઈરાને કર્યો પલટવાર. ટ્રમ્પ નહીં સુધરે તો નર્કનો દરવાજો ખોલીશું, તે પ્રકારની વાત પણ ઈરાને કરી છે. વધુમાં ઈરાને કહ્યું કે ટ્રમ્પ બેબસ, લાચાર અને ગભરાયેલા છે. ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની માંગ કરી છે. ઈરાને અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ પણ ઉગાવ્યો છે. ત્યારે ટ્રમ્પની ધમકી બાદ ઈરાન પણ નમતું જોકે તેમ નથી. ઈરાને પણ સ્પષ્ટ કહ્યું કે ટ્રમ્પ નહીં સુધરે તો તેને નર્કનો દ્વાર બતાવીશું. ટ્રમ્પ હાલ અત્યારે બેબસ, લાચાર અને ગભરાયેલા છે. ઈરાને યુદ્ધના કાયમી ઉકેલની પણ માંગ કરી છે. અસ્થાયી સંઘર્ષ વિરામનો પ્રસ્તાવ ઉગાવ્યો. મહાયુદ્ધમાં અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન એરફોર્સનું વધુ એક વિમાન ક્રેશ. ફારસની ખાડીમાં અમેરિકાનું વિમાન ક્રેશ થયું. ઈરાને અમેરિકાનું વિમાન તોડી પાડ્યું હોવાની શંકા. અમેરિકી મીડિયાના હવાલાથી આ મોટા સમાચાર કે એક અમેરિકન એરફોર્સનું વિમાન જે ઈરાને તોડી પાડ્યું છે. ફારસની ખાડીમાં અમેરિકાનું વિમાન ક્રેશ થયું અને અમેરિકાનું વિમાન તોડી પાડ્યું હોવાની શંકા ની સોય જે છે તે ઈરાન તરફ છે. અમેરિકી મીડિયાના આ અહેવાલથી મોટા સમાચાર. મહાયુદ્ધમાં અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન એરફોર્સનું વધુ એક વિમાન ક્રેશ. ફારસની ખાડીમાં અમેરિકાનું વિમાન ક્રેશ થયું. ઈરાને અમેરિકાનું વિમાન તોડી પાડ્યું હોવાની શંકા. અમેરિકી મીડિયાના હવાલાથી આ મોટા સમાચાર કે એક અમેરિકન એરફોર્સનું વિમાન જે ઈરાને તોડી પાડ્યું છે. ફારસની ખાડીમાં અમેરિકાનું વિમાન ક્રેશ થયું અને અમેરિકાનું વિમાન તોડી પાડ્યું હોવાની શંકા ની સોય જે છે તે ઈરાન તરફ છે. અમેરિકી મીડિયાના આ અહેવાલથી મોટા સમાચાર.